તો રીપી લર્નિંગમાં તમે પાર્ટ નંબર પહેલો 12મા ધોરણનો સજીવમાં પ્રજનનનો વિડીયો જોયો થિયરીનો અને એને આધારે હવે એમસીક્યુ જોશો તમને વધારે સમજણ પડશે તો આપણે એના એમસીક્યુની નજર નાખતા જઈએ હવે આપણે તો આમાં પહેલા જરા જોઈએ સજીવમાં પ્રજનનનો ટોપિક પહેલો છે જીવન અવધિ અને પ્રજનનના પ્રકારોના એમસીક્યુ જે લાગુ પડતા હોય છે એના પર નજર નાખીએ આપણે કયા સજીવો અમર છે સીધો પહેલો સવાલ કંઈક આવો આવ્યો જે કદાચ જોયું હોય પહેલા ફકરામાંથી આવી વાતો બનતી હોય છે કે કોણ અમર કહી શકાય તેમ જોઈએ ખરેખર તો કોઈ પણ સજીવ અમર નથી હા પ્રક્રિયાની દ્રષ્ટિથી સમજીએ તો કોઈ પણ સજીવ અમર ન જ કહી શકાય પરંતુ અહીંયા આગળ જ્યારે એક કોષી સજીવોની વાત કરવામાં આવતી હોય ધારો કે અમીબા તો અમીબામાંથી જેનો બીજો વિભાજન જ્યારે થાય ત્યારે બે અમીબા બની જતા હોય છે તો મૂળભૂત અમીબા ગાયબ થઈ ગયું કે પણ પેલો બીજો અમીબા જીવ્યા જ કરતો હોય છે એટલે આપણે એવું કહી શકીએ ભાઈ એક કોષ સજીવો છે ને તે અમર છે આપણે કહી શકીએ છીએ તો સીધો જવાબ તમને અહીંયા મળી જાય છે બાળકો એક કોષી સજીવો સજીવમાં પ્રજનન માટે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન કે વિધાનો કયા છે પહેલો પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ પિતૃને મળતી આવે છે પ્રજનન દ્વારા સંતતિ વૃદ્ધિ પામી પુખ્ત બને છે તેમ જોઈએ પ્રજનન એક જૈવિક પ્રક્રિયા કહી શકાય તો કે હા આપણા શરીરમાં જે ચોક્કસ સમયગાળા દરમિયાન જીવનની તબક્કાઓ પસાર થતા હોય છે તો એ જૈવિક ક્રિયાઓને કારણે કે સજીવનું ગુણ છે એ રહે પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ પિતૃને મળતી આવે છે હા આપણે જાણીએ અલિંગી પ્રજનન તો મળતી આવી શકે સંપૂર્ણપણે તો પ્રજનન દ્વારા સંતતિ વૃદ્ધિ પામીને પુખ્ત બને ત્યાં પ્રજનન દ્વારા બાળકો ખાલી માત્ર જન્મી શકે ત્યાર પછી આખી જે ઘટના જોવા મળે એ વૃદ્ધિનો તબક્કો કહેવાય તો પ્રજનન દ્વારા બાબત સંપૂર્ણપણે સાચી પડતી નથી એટલે આ વાક્યને પૂરેપૂરું સાચું નહીં ગણી શકાય તો આને આપણે ખોટું ગણી શકીએ છીએ તો જવાબ તમે લઈ શકો છો અહીંયા ઘડી બી કે જેમાં પહેલું અને બીજું વાક્ય સાચું કહી શકાય છે જ્યારે એક જ પિતૃથી જન્યુનું નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને શું કહેવાય તો જો પિતૃ એક જ કીધા છે જન્યુની જરૂરિયાત પડતી નથી એટલે સિમ્પલ અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપણે કહી શકીએ છીએ અહીંયા આગળ જ્યારે એક જ પિતૃથી નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે આપેલા વિધાનમાં સી ભૂલ છે જ્યારે જો યારે એક જ પિતૃથી નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થયા વગર એવું કઈ વાત કરેલી છે આગળ તો જન્યુઓ એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી અલિંગીને બદલે લિંગી શબ્દ આવે છે બીજાણુ એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી આપણે ધર્મમાં શું ભૂલ છે તમે ઉપરના વાક્ય છે જો સમજો તો તમને ખબર પડી કે હા અહીંયા પિતૃનું નિર્માણ થયા વગર શું પણ પિતૃથી શેનું નિર્માણ બાકી રહી ગયું તો કે જન્યુનું નિર્માણ થયા વગર હા શબ્દ હોવો જોઈએ તો એ ઉલ્લેખ અહીંયા કર્યો નથી એટલે જવાબ એ આવશે આપણો નીચે આપેલ વિધાનોમાં પ્રજનન માટે કયું અસત્ય વિધાન છે કયું ખોટું વાક્ય છે દરેક સજીવ પ્રજનન કરે છે પ્રજનન જૈવિક પ્રક્રિયા છે પ્રજનનથી જનીની ભિન્નતા પેદા થાય છે પ્રજનનની ક્રિયા માટે હંમેશા બે વિરુદ્ધ જાતિના પિતૃની જરૂર પડે છે તો આપણે જાણીએ છીએ દરેક સજીવ માટે પ્રજનન એક ગુણ તો કહી શકીએ છીએ આપણે બીજું પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે પ્રજનનની જનીની ભિન્નતા પેદા થઈ શકે છે હા પ્રજનનની ક્રિયા માટે હંમેશા બે વિરુદ્ધ જાતિના પિતૃની જરૂર પડે તો હંમેશા એવી જરૂરિયાત હોતી નથી અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ દ્વારા સંતતિનું નિર્માણ શક્ય બને એટલે આ વાક્ય સંપૂર્ણપણે ખોટું કહેવાય જો આ નહીં આપ્યું હોત ને તો થોડુંક આપણે આને લઈ શકતા હતા વહેલાના બાળકો કેમ તો કે દરેક સજીવ નહીં તો કેટલાક સજીવ ધારો કે જે વંધ્ય સજીવો છે એ વંધ્ય સજીવો પ્રજનન ન દર્શાવે એવું આપણે 11માં ભણી ગયા છીએ બરાબર છે પણ અહીંયા જ્યારે 4 ઓપ્શનની વાત ચાલે છે ત્યારે ડી વધારે સાચો જવાબ કહી શકાય છે પીપળાનું વૃક્ષ ખલિયા આંબાના વૃક્ષનું જીવન છે એ આગળ સરખામણી સામાન્ય આપણે કરવામાં આવે છે કે કોની સંખ્યા વધારે ઉંમરની દ્રષ્ટિએ જોઈ શકાય છે જીવન અવધિ કોનું વધારે છે તો પીપળાનું વૃક્ષ આંબાના વૃક્ષ કરતાં વધારે જીવે છે તો જો ઇઝ ઇક્વલ ટુ કહે તો સરખું કહેવાય આ ગ્રેટર દેન કહી શકાય તો કે હા આ ગ્રેટર દેન મૂકું તો જવાબ સાચો કહી શકાય તો આપણે કહી શકીએ છીએ બી ફોર બોમ્બે આંબાનું વૃક્ષ આશરે કેટલું જીવતું હોય છે તો નોર્મલી એ 100 વર્ષ જેની આજુબાજુ જીવતું હોય છે આપણે કહી શકીએ છીએ તો કહી શકાય છે 100 વર્ષનો જીવનગાળો તો કહી શકીએ 100 વર્ષ કહી શકાય છે આગળ કૂતરાનું જીવન આશરે કેટલું જોવા મળે છે લગભગ 20 થી 30 વર્ષનું જીવન જીવતો હોય તો 20 શરૂઆત 30 તો 20 થી 30 એમ સમયગાળો કહી શકાય 20 થી 30 વર્ષનો તો એ આપણે 20 કહી શકીએ છીએ મગરનું જીવન ખાલી આ વર્ષનું જોવા મળી શકે છે તો મગર કેટલું જીવન જીવતો હોય છે તો મગરનું જીવન કેટલું હોય છે આપણે પૂછેલું છે ખાલી વર્ષનું જીવન દર્શાવે છે તો એ 60 વર્ષ કહી શકાય છે સજીવની પ્રજનન કરવાની ક્ષમતાનો આધાર કોના પર રહે છે એટલે પ્રજનન કયા પ્રકારનું કરે છે અલિંગી લિંગી પ્રજનન કરે છે એનો આધાર કોના પર રહેલો હોય છે તો આપણે કહી શકીએ છીએ સામાન્ય એક તો એનું નિવાસ સ્થાન તો કે હા એવું આવી શકે છે અહીંયા બીજું લખ્યું આંતરિક દેહધાર્મિક એ પણ આવી શકે છે તો એ અને સી અહીંયા લખેલું છે અને એક પણ નહીં આપણે કહી શકીએ છીએ એ અને બી એક જવાબ આપણે કહી શકીએ છીએ સી જવાબ સાચો કહી શકાય છે અહીંયા ઘડી પ્રજનન દ્વારા શું કીધેલું છે તો કે સજીવની વૃદ્ધિ થાય પ્રાણીઓ મૃત્યુ પામે પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાઈ રહે આપેલ તમામ તો પ્રજનનની ઘટના દ્વારા શું થાય છે તો કે પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાઈ રહે છે તો એ સંપૂર્ણપણે સાચું વાક્ય કહી શકાય છે તો સી ઇઝ રાઈટ આન્સર
કાચબા અને કાગડાનું આયુષ્ય અનુક્રમે કેટલું જોવા મળી શકે છે? તો આપણે ખબર જ છે જે કાગડો છે એ નોર્મલી 15 વર્ષનું આયુષ્ય ધરાવે છે, બરાબર છે. તો તમે જોશો અહીંયા આગળ કાગડો સાથે આ ખોટું થઈ ગયું. તમને એક આવડે તો બીજા આવડી શકે એવું શીખવાડું છું તમને. તો અહીંયા 15 છે ને અહીંયા પણ 15 છે, તો બેમાં 15 આપણે લખેલું કહી શકાય છે. સામે કાચબો કેટલું જીવે? તો આપણે ચોપડી પ્રમાણે આપણે આંકડા કે એમ તો ગણીએ છીએ કે 300 વર્ષથી વધારે જીવી શકે છે, પરંતુ ચોપડીના આંકડાકીય બાબતોને વધારે સમજવાની બાળકો અહીંયા આગળ તો આપણે 100 થી 150 વર્ષ લખેલું જ છે, તેના પરથી આપણે કહી શકીએ છીએ કે કાચબો 100 થી 150 વર્ષનું આયુષ્ય ધરાવે છે. ઓકે, આગળ વધીએ આપણે. પ્રજનનના કેટલાક લક્ષણો વર્ણવતા વિધાનો નીચે આપેલા છે. જન્યુનું સંમલન થાય છે, આનુવંશિક દ્રવ્યનું સ્થાનફેર થાય છે, અર્ધીકરણ દ્વારા વિભાજન થાય છે, પિતૃઓ સાથે સંતાનનું કેટલુંક સરખાપણું જોવા મળે છે, અલિંગી અને લિંગી પ્રજનન બંને માટે સાચા હોય તેવા વિધાનોને પસંદ કરો. જો અહીંયા આગળ એટલે ખાલી વાક્ય સાચા છે ખોટા એવું નથી કીધું આપણને, પણ અલિંગી અને લિંગી બંને માટે સાચું છે એવું આપણે વિચારવાનું છે. તો આપણે જાણીએ છીએ અહીંયા શું જોવા મળી શકે છે? તો કે એક ઓપ્શન તમે જોઈ શકો અહીંયા કે જન્યુનું સંમિલન થાય. તો એક ગુણ ખાસ કરીને કોનામાં લાગુ પડે? તો કે એ અલિંગી પ્રજનનમાં નહીં લાગુ પડે, પણ લિંગીમાં લાગુ પડી શકે છે. અહીંયા આવું શબ્દ આપણે બંને માટે આપણે વિચારવાનું છે. આનુવંશિક દ્રવ્યનું સ્થાનફેર થાય. તો કે સ્થાનફેર એટલે શું? જગ્યા બદલાય છે. આનુવંશિક દ્રવ્ય અહીંયા ઓછું થયું, વધારે થયું કીધું જ નથી. ડીએનએ ઘટ્યું, ડીએનએ વધ્યું નહીં, સ્થાનફેર થયું. તો સ્થાનફેર થઈ શકે. ધારો કે અલિંગી પ્રજનન થાય તો વિભાજન થાય તો એક કોષમાંથી બે કોષ કેન્દ્ર વિભાજન થશે, તો આનુવંશિક દ્રવ્ય વેચાયું ખરું. તો એ વાક્ય સાચું તો કહેવાય છે અલિંગીમાં, અને લિંગીમાં પણ આવું થવાનું જ છે. બીજું અર્ધીકરણ દ્વારા વિભાજન થાય. તો નોટ નેસેસરી કે બધી વખતે દરમિયાન અર્ધીકરણ દ્વારા આવું પ્રક્રિયા જોવા મળી શકે, તો આ વાક્ય સાચું નહીં કહેવાય. પિતૃઓ સાથે સંતતિનું કેટલુંક સરખાપણું જોવા મળે? તો કે હા, અલિંગીમાં સંપૂર્ણપણે સરખાપણું, લિંગીમાં થોડું ઘણું સરખાપણું જોવા મળી શકે છે, તો એ વાક્ય સાચું કહી શકીએ છીએ આપણે. તે બાદ કહી શકાય છે કે 2 નંબર અને 4 નંબરનું વાક્ય સાચું છે. તો 1 અને 2 છે, 2 અને 3 છે, 2 અને 4. હા, તો 2 અને 4 અહીંયા સીમાં આપણે આવેલો છે. સી ઇઝ અ રાઈટ આન્સર. પ્રજનનના વિવિધ પ્રકારો છે. સજીવ દ્વારા પસંદ કરેલ પ્રજનન ખાલિયા ઉપર આધાર રાખે છે. હા, સજીવ દ્વારા પસંદ કરેલ પ્રજનન એટલે અલિંગી કે લિંગી કોના પર આધાર રાખે છે? તો સજીવની બાહ્યાકાર વિદ્યા રહેઠાણ, સજીવની બાહ્યાકાર વિદ્યા, સજીવની બાહ્યાકાર વિદ્યા દેહધર્મ વિદ્યા, સજીવનું રહેઠાણ, દેહધર્મ વિદ્યા અને જનની ગોઠવણી. તો આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે રીતે કોના પર આધાર રાખે છે? તો કે નિવાસ સ્થાન અને દેહધાર્મિક ક્રિયા પર આધાર રાખે, આપણે વાક્ય જાણીએ જ છીએ. તો એ ઘણી રહેઠાણ એક મુખ્ય બાબત કહી શકાય છે, એટલે ડી આપણે લઈ શકીએ છીએ. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા, છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે, તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જેની મજા છે કે રિપીટ તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.